શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. વર્ષ 2024 અંગ્રેજી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીનું વાર્ષિક ફળકથન, જેમાં જન્મના ગ્રહની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે, જેને જન્મલગ્ન યાદ હોય તે જન્મલગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે જન્મ રાશિ મેષ છે, લગ્ન સિંહ હોય તો મેષ અને સિંહ રાશિ બંનેનું ફળકથન તમારે આમાં જોવાનું. બંનેમાં સારું રિઝલ્ટ છે તો ખૂબ જ ઉત્તમ જોવાશે. જો જન્મ રાશિનું સારું છે પરંતુ લગ્નનું ફળકથન મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. પરંતુ જેને રાશિ અને લગ્ન બંને એક જ છે તેમને એક જ રાશિ ઉપરથી જોવાશે, તો અહીંયા આપણે 2024નું ફળકથન જોઈશું. એમાં આપ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો, તમને વિશેષ લાભ કેવી રીતે મળશે એની ટ્રીક પણ અહીંયા આપવામાં આવશે. તુલા રાશિ, અક્ષર રત. તુલા લગ્ન અને તુલા રાશિ જેની છે તેમને 2024નું વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક ફળકથન. આ વર્ષ આપને ખૂબ જ સારું રહેશે. આપની રાશિના સ્વામી શુક્ર બીજા ધન કુટુંબ ભાવથી વર્ષના પ્રારંભમાં ગોચર કરશે. સાથે બુધની યુતિ પણ છે. એનાથી ઇન્કમમાં વધારો થશે, ઇન્કમ વધશે. વાણીના કારક બુધ આપની વાણીથી આવકમાં વધારો કરાવશે. વાણી પર પ્રભુત્વ રહેશે તમારું. આપના ન્યાયપ્રિય સ્વભાવને કારણે આપને સમાજમાં માન સન્માન મળી શકે. પાંચમા વિદ્યા સંતાન ભાવથી પોતાની રાશિમાં ગોચર કરતા શનિ મહારાજ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારું સૂચવે છે. મહેનતનું ફળ જરૂરથી અહીંયા એમને મળશે. આપની પસંદગીની લાઈન તમે જે ચોઈસ કરી હશે ને કે મારે આ લાઈનમાં જવું, એમાં તમે જઈ શકશો. તેમાં તમને તમારા મિત્રોનો સાથ અને સહકાર પણ મળી રહેશે, કારણ કે ત્રીજા સહોદર સ્થાનેથી ગોચર કરતા મંગળ આપને આપના પરાક્રમમાં વધારો કરાવશે. મંગળની સાથે સૂર્ય છે, માટે થોડો ગુસ્સો પણ નિયંત્રણ અહીંયા તમારે કરવો પડશે, કેમ કે સૂર્ય મંગળથી તમને ગુસ્સો આવવાની સંભાવના વધે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ કરવું પડશે. ગુસ્સો કરીને કામ ન બગડે તેની અહીંયા તમારે ખાસ કાળજી લેવી પડશે. મે મહિનાથી ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ગોચર કરશે. તેમની 7મે શુભ દ્રષ્ટિ ધનભાવમાં રહેશે, જેનાથી આપ તમારે અહીંયા મે મહિના પછી વધારાની ઇન્કમના સ્ત્રોત વધશે, વધારાની આવક થશે. આપની રાશિના સ્વામી તમને ભૌતિક સુખોમાં વધારો કરાવશે. તમારી રાશિના સ્વામી શુક્ર એ તમને ભૌતિક સુખમાં વધારો કરાવશે. ભૌતિક સુખોના સાધનોમાં વૃદ્ધિ થશે. સ્ત્રીઓ માટે આ વર્ષ લાભ કરતા રહેશે. તમારી બચત વધશે, જેનાથી ઘણા સમયથી બાકી રહેલી તમારી ઈચ્છા કે મારે આ જગ્યા ઉપર જવું છે, આ જગ્યા મારે જોવી છે, એ જગ્યા પરની મુસાફરી કરવાની તમારી જે ઈચ્છા હતી, ઝંખના હતી ઘણા સમયથી, એ આ સમયમાં તમને એ પૂરી થતી જણાશે. છઠ્ઠા ઋણ, રીપુ અને શત્રુ સ્થાને વર્ષ દરમિયાન ગોચર કરતા રાહુ મહારાજ અહીંયા તમને આકસ્મિક આર્થિક લાભ અપાવશે, પરંતુ કારણ વગરના ખર્ચ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન અહીંયા તમારે લેવું પડશે. એપ્રિલ મહિના પછી નોકરી કરતા માટે આ સમય સારો રહેશે. વર્ષના પ્રારંભમાં મેષ રાશિના જે ગોચર કરતા ગુરુ છે, જે આપના 7મા કલત્ર સ્થાનથી એટલે પોતાના જીવનસાથીના સ્થાનેથી ગોચર કરશે. આથી
તમારે થોડો અહીંયા વાદ વિવાદ અટકાવવો પડશે. થોડો વાદ વિવાદ અહીંયા જોવાશે, પરંતુ મૌન રહીને વાદ વિવાદ ન થાય એ તમારે ધ્યાન રાખવું પડશે. સમયને પસાર કરવો. આગળ જણાવ્યા મુજબ ગુસ્સો નિયંત્રણમાં કરવો. 12મા વ્યય ભાવમાં કેતુ છે, જે તમને આધ્યાત્મિક રુચિમાં વધારો કરાવશે. દેવ કાર્ય કરવામાં તમારી પ્રેરણા અહીંયા વધશે. અહીંયા દેવ કાર્ય તમને કરાવશે. ધર્મ પ્રત્યે તમારી આસ્થા તો છે, પણ એ આસ્થામાં વધારો અહીંયા થતો જોવાશે. માર્ચ એપ્રિલ મહિનામાં નોકરી કરતા માટે આ સમય સ્થળાંતરના યોગો કરાવશે. સ્થળાંતરના યોગ અહીંયા આ સમયમાં માર્ચ એપ્રિલમાં પ્રબળ બનશે. પરંતુ ઉતાવળો નિર્ણય અહીંયા તમારે લેવાનો નથી. બધું જોઈ વિચારીને આગળ વધવાનું છે. એપ્રિલ માસ પછી તમને આર્થિક મોટું પેકેજ મળે, આર્થિક ફાયદો થાય એવું અહીંયા તમને જોવાશે. વ્યવસાય જે કરે છે એમને માટે પણ એપ્રિલ મહિના પછી સમય અહીંયા લાભ કરતા બતાવે છે. એ સમય લાભ કરતા રહેશે. વ્યવસાય ધીમે ધીમે ગતિ પકડશે. આર્થિક લાભમાં તમને નાણાકીય ફાયદો થતો જોવાશે. આર્થિક લાભ અહીંયા તમને વધતો હોય એવું લાગશે. આપના લોક કલ્યાણ માટેનો સ્વભાવ તમારો અને સ્પષ્ટ વક્તા તરીકે તમે જે છો એને લીધે તમારું ખાસ મહત્ત્વ રહેશે. તમારી અભિપ્રાયની જે શુદ્ધિ છે, કોઈપણ વ્યક્તિને તમે નિષ્કપટ ભાવથી જે તમે એને માર્ગદર્શન આપો છો અને એ માર્ગદર્શનથી એને લાભ થાય છે, એને લાભ કરતા માર્ગદર્શન આપો છો, અભિપ્રાય આપો છો, એનાથી તમને તમારા મિત્રવર્ગમાં, તમારા પરિવારમાં અને સમાજમાં આગવું સ્થાન અહીંયા પ્રાપ્ત કરી શકશો. તેનાથી વર્ષના પ્રારંભનું ગોચર આરોગ્ય માટે ખૂબ જ સારું છે. આ વર્ષમાં વ્યય સ્થાને દ્રષ્ટિ કરતા રાહુ આપના આકસ્મિક ખર્ચમાં વધારો કરાવશે. તેને તમારે અહીંયા નિયંત્રિત કરવા પડશે. કારણ વગરની મોટી ખરીદી ન થઈ જાય, આકસ્મિક ખર્ચ ન વધે, એનું અહીંયા તમારે ધ્યાન લેવું પડશે. આ સમયમાં તમારે મિલકતની ખરીદી પણ કરી શકો, મિલકતની મરામત પણ કરી શકો, કોઈ વાહન તમે ખરીદી શકો. મે મહિના પછીનો સમય અહીંયા તમારા માટે અહીંયા ખૂબ સારો લાભ કરતા રહેશે. સંતાનોનો સાથ અને સહકાર અહીંયા તમને મળી રહેશે. સંતાનોને લીધે આપને વિદેશ યાત્રા પણ અહીંયા તમે કરી શકશો. તો આમ જોઈએ તો આ વર્ષ એકંદરે આપની તુલા રાશિ માટે ખૂબ જ લાભ કરતા છે. ફક્ત તમારે ખર્ચા ઉપર નિયંત્રણ કરવાનું રહેશે. આપની રાશિ માટે ટ્રીપ છે કે આપે હનુમાન ચાલીસા ખાસ કરવા. સવાર સાંજ નિયમિત રૂપે હનુમાન ચાલીસા કરવાથી આપના આરોગ્યમાં તેમજ માનસિક રીતે સારું રહેશે. માનસિક આનંદમાં અહીંયા તમને વધારો થતો જોવાશે. તો હનુમાન ચાલીસા કરવાના. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ.